એક વનની અંદર એક મહાન બુદ્ધિશાળી પણ સ્વાર્થ પરાયણ એવું એક શિયાળ રહેતું હતું. સ્વાર્થી બહુ હતું પણ બુદ્ધિમાન બહુ હતું. એ શિયાળને 4 મિત્રો હતા. એક વાઘ, ઉંદર, વરુ અને નોળિયો. આ વાઘ, ઉંદર, વરુ અને નોળિયો 4 એના ખાસ મિત્રો. શિયાળ બુદ્ધિમાન બહુ, ચારેયની સાથે મિત્રતા પણ એવી, જંગલની અંદર રહે. એમાં એ જંગલની અંદર ઘણા બધા હરણાઓ પણ રહેતા હતા. એ હરણાઓની અંદર એ હરણાઓનો મોભી હતો ને એ બહુ હૃષ્ટપુષ્ટ હતો, પણ કોઈ રીતે પકડાતો નહીં. શિયાળથી ન પકડાય, વાઘથી ન પકડાય. એના ઉંદર, નોળિયો અને વરુ પણ એવું દોડે એની પાછળ. પણ હવે હરણફાળ દોડ હોય, હરણને તો કોઈ પકડી ન શકે. હરણનો શિકાર કરવો એટલે બહુ અઘરામાં અઘરી વાત. સિંહ હોય એ મોટે ભાગે ભેંને એવાનો શિકાર કરે, પણ હરણનો શિકાર કરવો એટલે સિંહને ચિત્તાને મોઢે ફીણ આવી જાય, ઘડીકમાં પકડાય નહીં. પણ એમાં આ હૃષ્ટપુષ્ટ હરણ હતું. શિયાળને મનની અંદર થાય આ હરણને પકડવું છે પણ પકડાતું નથી. પોતાના મિત્રોનો સહારો લે તો થાય એમ છે, પણ એ મિત્રોનો સહારો લે તો ભાગે પડતું આવે. પણ બુદ્ધિમાન બહુ હતું એટલે વાઘને, ઉંદરને, વરુણ, નોળિયાને બોલાવ્યા. આ હરણ બહુ હૃષ્ટપુષ્ટ છે, બહુ સારું છે, આપણે બધા સાથે મળીને એનો શિકાર કરીએ. પણ જો એમને એમ શિકાર કરશું તો પકડાશે નહીં. વાઘ પણ બોલ્યા કે ભાઈ મેં એની ઉપર ઘણી વાર ટ્રાય કરી પણ એ પકડાતો નથી, એમ કઈ ઘડીકમાં એ પકડાય એવું છે નહીં. એટલે હવે કરવું શું? એટલે શિયાળ બુદ્ધિશાળી બહુ હતું એટલે એણે યુક્તિ કીધી કે જો આપણે યુક્તિપૂર્વક એને મારશું ને તો મરશે અને પકડાશે, નહીતર પકડાશે નહીં. એટલે 4 મિત્રોએ કહ્યું તો શું કરવું? તો કે જો એ હરણ રાત્રિના સમયે સૂતું હોય ને ત્યારે ઉંદરભાઈ તમારે જવું, અને ઉંદરે ધીરે ધીરે જઈ અને હરણના પગને ફૂંક મારી મારીને કોતરી ખાવું. એટલે હરણના પગ ફેલ એટલે પછી દોડી શકે નહીં, અને પછી વાઘભાઈ તમારે એને પકડી પાડવાનો. એટલે વાઘને આ વાત એની બુદ્ધિ ગમી ગઈ કે તમે કયો છો એ વિચાર તો સારો છે. એટલે પછી અમલ કર્યો. રાત્રિના સમયે ઉંદર ગયો, ધીમે ધીમે હરણ જ્યાં સૂતું હતું એના 4 પગ ખોતરી ખાધા. હવે હરણ તો એવું ફૂંક મારતું જાય ને ખતરતું જાય, ફૂંક મારતું જાય ને કોતરતું જાય. સવાર થઈ અને હરણને મજા આવી, પણ સવારથી તો ખબર પડી કે હાડા પગ તો ફેલ થઈ ગયા. અને પછી સવારમાં વાઘભાઈએ તરત આક્રમણ કર્યું અને હરણને એક ઝપાટ નોર માર્યા ને પાડી દીધું, મારી નાખ્યું. એટલે 4 મિત્રોને શિયાળ બધા ભેગા થઈ ગયા, વરુ, નોળિયો અને વાઘ અને ઉંદર ને બધા. શિયાળ ભાઈ કે જો આપણે બધા સાથે જમવાનું છે, આમાં બધાની ભાગ છે, પણ એક કામ કરીએ, હું અહીંયા ધ્યાન રાખું છું, તમે 4 જણા સ્નાન કરીને પછી આવો, પછી આપણે ખાઈએ. હું અહીંયા ધ્યાન રાખું છું, તમે 4 જણા સ્નાન કરી આવો, સ્નાન કરીને આવો, પછી હું સ્નાન કરી આવી અને પછી આપણે બધા સાથે મળીને ખાવું. તો કે સારું, કાંઈ વાંધો નહીં. એટલે ઓલા 4 જણા સ્નાન કરવા ગયા, નદી કિનારે નાવા ગયા. શિયાળ અહીંયા ધ્યાન રાખવા બેઠું, પણ શિયાળના મનની અંદર યુક્તિ, કૂટનીતિ વાળો હતો, બુદ્ધિમાન તો હતો, ચતુર હતો. એટલે શિયાળે મનમાં વિચાર કર્યું કે આ મારા એકના ભાગમાં આવે ને ઓલા 4ને મળે નહીં, એવું મારે શું વિચારું ને શું કરવું તો થાય. એટલે પહેલા વહેલા એને વિચાર કરી રાખ્યો અને એમાં સ્નાન કરીને વાઘ પહેલા વહેલા આવ્યો. હવે વાઘની તો દોડી ઝડપથી હોય એટલે વાઘ તરત દોડતો ગયો ને દોડતો સ્નાન કરીને આવ્યો. વાઘ જેવો આવ્યો ને તા તો આ નમણે હાથ દઈને શિયાળ બેઠું. વાઘભાઈ કે શિયાળભાઈ શું છે, તમે આમ નમણે હાથ એટલા બધા ચિંતામાં બેઠા છો? તો કે શું કરું વાઘભાઈ, મને ઉંદરે જે વાત કરી ને એનાથી મને મનમાં ચિંતા બહુ થઈ પડી. વાઘ કે ઉંદરે તમને શું કીધું? તો કે ઉંદરે મને એમ કીધું કે આ હરણના પગ મેં ખાધા છે એટલે વાઘથી આ હરણ પકડાનું છે, મારે લઈને વાઘ શિકાર કરી શક્યો છે, બાકી વાઘની આમાં કઈ મહેનત નથી. વાઘે તો ઘણીવાર શિકાર કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ વાઘથી પકડાણું નહોતું.
આ તો મારે લઈને પકડાણું છે. મેં જો એના પગ કોતરા ન હોત ને તો વાઘની તાકાત નહોતી કે પકડી હગે. માટે વાઘ છે ને આપણી મહેનતનું ફળ ખાવાનો છે. મને ઉંદરે આવું કીધું. મને મનની અંદર એવો વિચાર આવે છે, એક ઉંદર જેવું નાનું પ્રાણી અને તમે વાઘ ભાઈ, આ જંગલના રાજા જેવા કહેવા, એક ઉંદરની પુરુષાર્થનું તમે ખાઓ, એ તો બહુ સારું ખોટું કહેવાય. વાક્ય તારી વાત તો સાચી છો. આપણે બીજાની કમાણી ખાઈ એવા નથી, આપણે તો આપણા પુરુષાર્થનું ખાઈ એવા છીએ. આપણે કઈ થોડાક નમાલા છીએ? આપણે આ ખાવો નથી હરણને, એમ કહીને વાઘ વયો ગયો. હવે વાઘ વયો ગયો એટલે તરત ઉંદર આવ્યો સ્નાન કરી. એટલે ઉંદર આવ્યો ને એટલે તરત જ આ તો ચિંતામગ્ન જ બેઠો હતો. એટલે ઉંદરભાઈ કે કેમ ભાઈ શિયાળભાઈ તમે આટલા બધા ચિંતામાં છો ને વાઘ ક્યાં ગયો છે? તો કે વાઘ તો વયો ગયો. એ કે આપણે આમાં રસ નથી એમ કરીને વયો ગયો છે. પણ ઉંદરભાઈ મને નોળિયાએ જે વાત કરીને એ વાથાડી બહુ વિચાર્યા જેવી છે. તો કે શું? તો કે નોળિયો એવું કહેતો હતો કે આ હરણ જે મરી ગયું છે ને એમાં વાઘના નોર અંદર ઘૂસી ગયા છે. એ વાઘના નોરની અંદર છે ને ઝેરનો ભાગ હતો. આ હરણ જે મરી ગયું છે ને એમાં ઝેરનો ભાગ છે. જો આ હરણને ખાશું ને તો આપણે બધા મરશું. માટે મારે તો ખાવું નથી, હું તો જ અહીંયા બેઠો છું. એટલે ઓલા ઉંદરને થયું કે હાડું આ જો આમાં ઝેરનો ભાગ હોય તો આપણે શું કામ એને ખાવું જોઈએ? અને બીજું મને નોળિયો એમ પણ કહેતો હતો કે આ જો આપણને હરણ ખાવા ન મળે તો તમે જો કહેતા હો ને તો હું ઉંદરને ખાઈ જાઉં. તમે જો કહેતા હો તો હું ઉંદરને ખાઈ જાઉં. એટલે ઉંદર તો બી ગયો. એટલે શિયાળભાઈ કે મેં તો ના પાડી, પણ હું પછી કેટલું ધ્યાન રાખી શકું? તારે હવે તારી સેફટી રાખવાની છે. એટલે ઉંદર તરત ભાગ્યો ને દરની અંદર ઘૂસી ગયો. એની અંદર વરુભાઈ આવ્યા. વરુ આવ્યો એટલે શિયાળે વરુને કીધું કે વરુ તારી ઉપર વાઘ નારાજ થયો છે, એ ગયો છે, હમણાં વાઘણને લઈને આવશે. એ બે જણા ભેગા થઈને તને મારવાનો પ્લાન કરે છે, ચેતવું હોય ચેતી જાજે. એટલે વરુએ વાયડી મૂઠ્યું કે હાડું અહીંયા રહેવાય નહીં. એમાં છેલ્લે નોળિયો આવ્યો. એટલે નોળિયો આવ્યો, ઓલા ત્રણ તો વયા ગયા હતા. એટલે શિયાળે નોળિયાને કીધું ઓલા ત્રણને મેં મારીને ભગાડી મૂક્યા છે, વાઘને, ઉંદરને અને વરુને. તારામાં હિંમત હોય ને તો આવી જા બથોબથ. ઓલા નોળિયાએ વિચાર કર્યો, વાઘ, ઉંદર ને વરુ આની આગળ હારી ગયા તો હું આને કેમ જીતી શકીશ? એટલે નોળિયા કે ભાઈ આપણે બાંધવું નથી, હું જો આયલો એમ કે નોળિયો વહી ગયો. શિયાળે પછી એકલા બેહીન ખાધું. આ વાત કરીને કણિકે મહારાજને કીધું, મહારાજ ચતુર રાજા માટે આવી જ વાત છે. બીકણ હોય એને ભય બતાવો, સુરવીરને હાથ જોડવા, લોભીને કંઈક આપી દેવું, અને બર્યા હોય ને કમજોર હોય ને એને આપણું પરાક્રમ બતાવી દેવું. આવી રીતે રાજા જો યુક્તિપૂર્વક રાજ કરે ને તો વાંધો ન આવે. એટલે સામ, દાન, દંડ અને ભેદ બધાનો પ્રયોગ રાજા હોય એને શીખી રાખવો, તો એનું રાજ્ય રહે, નહીં તો રાજ રહે નહીં. દરરોજ કથા તથા સત્સંગનો લાભ લેવા અમારી ચેનલ દીક્ષાધામ લાઈવને લાઇક, સબસ્ક્રાઇબ અને બીજા હરિભક્તો લાભ લઈ શકે તે માટે શેર કરવાનું ના ચૂકશો. જય સ્વામિનારાયણ.